તમે શું કરો છો બીજાને શું ખબર હોય? ભક્તિ એ દેખાડાની ચીજ નથી. ભક્તિ સાહેબ અંદરથી ઉત્પન્ન થાય છે અને બહુ શરમાળ વહુ જેવી છે ભક્તિ. મોઢું ન બતાવે સાહેબ કોઈને. આ ભક્તિનો પંથ છે. તો નેમી સારણીય આપણે ધારીએ ત્યાં ઊભું કરી શકાય, આપણા ઘરમાં પણ કરી શકાય. જ્યાં છે ત્યાં નેમી સારણીય બની શકે. ત્યાં બહેન સત્સંગ કરો. સત્સંગનો અર્થ કે આવી રીતે વાતો કરો ને, માત્ર હરિનામ કીર્તન લ્યો. અને એમાં યાદ રાખજો, આ તો કળિયુગ છે. સતયુગ હતા ને તેથી તપશ્ચર્યા કરીને પરમાત્માને મેળવાતા. ત્રેતાયુગની અંદર વેદના શુદ્ધ ઉચ્ચારણો દ્વારા કર્મકાંડ કરી યજ્ઞ કરીને પરમાત્માને મેળવાતા. દ્વાપર યુગની અંદર પૂજન અર્ચન કરીને પરમાત્માને મેળવતા. આ તો કળિયુગ છે. અને કળિયુગ એટલે ભાગવતમાં બતાવે છે સાહેબ કે કળિયુગ આપણા માટે સેલ છે. મારી બેનો બજારમાં જઈને દુકાનમાં લખ્યું ને અહીંયા સેલ છે એટલે બધા અહીંયા વધારે દોડે. આ સ્વાભાવિકતા છે. તો કળિયુગ એ પરમાત્માને જો તમે ધારો ને તો મેળવવા માટે સાહેબ ઓછી કિંમતે પરમાત્મા મળે છે. તો કળિયુગમાં કરવું શું? કલૌ કૈશવ કીર્તના. કળિયુગની અંદર માત્ર હરિનું નામ લેવું. તુલસીદાસજી સાક્ષી પૂરે છે, નહીં કલી કર મન ભક્તિ બેબે કો રામ નામ અવલંબન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવ. નહીં કલી કર મન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન एको. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. નહીં કલી કર મન ભગતિ વિવેકો રામ નામ અવલંબન एको. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. નહીં કલી એટલે કલિયુગમાં, નહીં કલી કરમ, કર્મ નહીં કોઈ કામ આવે, યજ્ઞ વગેરે કરશો. નહીં કલી કરમ ન ભક્તિ ન વિવેકો. વૈરાગ્ય પણ યોગ્ય નથી. માત્ર ને માત્ર નામનું સ્મરણ કરો અને ભાવ કુભાવ જપત હરિનામ. તમને ગમે એ પરમાત્મા, તમારા ઈષ્ટ, તમે જે સંપ્રદાયમાં માનતા હોય તે, જે ધર્મમાં માનતા હોય તે, પણ એને પકડી રાખો, એને છોડો નહીં. આપણે કેટલા અધૂરિયા છે ખબર છે? અહીંયા કામ ન થયું એટલે એ ઠેકડો મારીને બીજે, અહીંયા માનતા માની પૂરી ન થાય એટલે ત્રીજે ચોથે. આ જમીનમાંથી પાણી મેળવવું હોય તો 5-5 ફૂટના ગમે એટલા ખાડા ખોદો, પાણી ન મળે સાહેબ. પણ એક જગ્યાએ
તમે 1000-2000 ફૂટનો બોરવેલ કરી નાખો, સાહેબ પાણીનો ધોધ છૂટે. આનો અર્થ કે જે પૈકણું છે એને મૂકો નહીં. પણ આપણો જીવ નથી હાલતો ને, ઘડીક આયા ને ઘડીક ઓયા ને ઘડીક ઓલા મંદિરે ને ઘડીક ઓલા માતાજી ને ઘડીક ઓલા ભગવાન, એમાં આપણે બધું ભેરાઈ જાય છે. કળિયુગમાં નામ સ્મરણ કરો સાહેબ. તમને આવડે એ મંત્ર લ્યો, તમને આવડે ભગવાનનું નામ લ્યો, પણ હાલતા ચાલતા ઉઠતા બેહતા ખાતા પીતા કામ તો હાથથી થાય છે. મુખથી હરિનું નામ ન લઈ શકી. પણ કીધું ને, આ હરાયું ઢોર જેવું મન રહ્યું ને, રોટલી વણતા વણતા ક્યાં વયું જાય ખબર નથી. શૌનકાદિક 88,000 ઋષિઓ ચક્ર લઈને નૈમિષારણ્યમાં આવ્યા છે. પણ એમ કે ચાલુ સત્સંગ કરીએ, પણ કોણ કોના ગુરુ થાય? આ જગતમાં ગુરુ થવું બહુ અઘરું છે. ગુરુ પાસે પણ વિવેકતા હોવી જોઈએ, કેવા શિષ્યનું ચયન કરવું. આમ વિચાર કરે, તમે કહો ને, તમે કહો ને, તમે કહો ને. આમ જ્યાં વિચાર કરતા હતા, સામેથી એક હજારો સૂર્યની કાંતિ વાળા એક પુરુષ પ્રગટે છે. શૌનકાદિક ઉભા થઈ ગયા. આવેલા સંત પુરુષના ચરણને પડી સુંદર આસન આપી એના ચરણ પખાયેલા છે. આ કોણ છે? રોમ હર્ષણના પુત્ર, ભગવાન વ્યાસના શિષ્ય, જેનું નામ સુત પુરાણી મહારાજ છે. શૌનકાદિક કહે છે કે અરે રે સુતજી, અમે સાંભળ્યું છે શાસ્ત્રોમાં, ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ હે વાસુદેવા. ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શૌનકાદિક કહેવા લાગ્યા કે હે સુત મહાપુરાણી, અમે સાંભળ્યું છે એવું કે ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એને પણ ગુરુની જરૂર પડે છે. તમે અમારે ગુરુ બનો. હાથ જોડી ચરણ પખાળી અને ગુરુની વંદના કરે છે. ગુરુ મારી પૂજા, ગુરુ ગોવિંદ, ગુરુ પરિબ્રહ્મ અને ગુરુ ભગવંત. ગુરુ મારી પૂજા, ગુરુ ગોવિંદ, ગુરુ પરિબ્રહ્મ ગુરુ ભગવંત. ગુરુ મારી પૂજા, ગુરુ ગોવિંદ, ગુરુ પરિબ્રહ્મ અને ગુરુ ભગવંત.
મળી જાય તો ગુરુ શોધવા જવું ન પડે. આધ્યાત્મિક પંથ એમ કહે છે કે ગુરુ સામેથી તમને મળવા આવે. અને જ્યારે ગુરુદેવનો આશીર્વચન મળે પછી શું મારે કર્મ કરવું, શું જ્ઞાન મેળવવું? હે, ગુરુ મારું કર્મ, ગુરુ મારું જ્ઞાન, ગુરુ મારી ભક્તિ ને ગુરુ મારી મુક્તિ. ગુરુ મારું કર્મ, ગુરુ મારું જ્ઞાન, ગુરુ મારી ભક્તિ, ગુરુ મારી સદગુરુદેવ, બાપ તારું ચરણ મળી ગયું મને ને તારા હાથ માથે મુકાઈ ગયા. હવે શું કર્મ કરવું, કેવું જ્ઞાન મેળવવું, કેવી ભક્તિ કરવી મને ખબર છે બાપ. મારા મુક્તિ એના માટે તું મને લઈ જવાનો છે. ગુરુ મારું કર્મ, ગુરુ મારું જ્ઞાન, ગુરુ મારી ભક્તિ ને ગુરુ મારી મુક્તિ. ગુરુ મારું કર્મ, ગુરુ મારું જ્ઞાન, ગુરુ મારી ભક્તિ, ગુરુ મારી મુક્તિ. ગુરુ મારી મુક્તિ. ગુરુ મારી મુક્તિ. ગુરુ મારી મુક્તિ. હવે ગુરુ મારી મુક્તિ. બોલ્યું સદગુરુદેવ કી જય. પધારો જનકભાઈ, આપનું સ્વાગત છે. વ્યાસપીઠ પધારો પધારો. આપનું સ્વાગત કરે છે. જનકભાઈ ડોડિયાળાના છે ને ઘણા વર્ષોથી આ કથાઓ કરે છે. મારા સ્વજન, મારા મિત્ર, અને હું એમ માનું કે મારા માર્ગદર્શક પણ તે છે. એવા આપણા કથાની અંદર પધાર્યા છે. આપણી તાલીથી તેમનું સ્વાગત કરીશું. શૌનકાદિક ઋષિ સુત મહાપુરાણીના પગ પીકળા છે. નેમિષે શુતમાસિનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો યબ્રવી. શુત મહાપુરાણીનું અભિવાદન કર્યું છે, ચરણ પખાડ્યા છે. મહારાજ, અમે સાંભળ્યું છે ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. સુતજી, આપના મુખારવિંદ માંથી અમે તો અનેક કથાના રસાસ્વાદો મેળવા છે. પણ પ્રભુ, આ વખતે અમારા અંદરની ઈચ્છા છે કે અમારા હૃદયની અંદર હજી થોડોક અંધકાર પડ્યો છે ખૂણામાં. ક્યાં મેં વાત સાંભળી છે કે એક સૂર્ય ઉદિત થાય 14 બ્રહ્માંડના અંધકારને મિટાવે,
તો બાપ આપણી પાસે તો હજારો સૂર્યની તેજ ધરાવતું જ્ઞાન પડ્યું છે. ગુરુદેવ તમારું શરણ પકડીએ ને તો તમસોમાં જ્યોતિર્ગમય. અને યાદ રાખજો, જ્ઞાન મેળવવાની કે ભક્તિ કરવાની પહેલી શરત એ છે કે શરણાગતિ સ્વીકારવી જોઈએ. સાહેબ, જગતમાં અહંકારને મૂકવો પડે. જ્ઞાન એમનામાં રેઢું નથી પડ્યું, ભક્તિ એમનામાં રેઢે પડી નથી. સાહેબ, કોઈ સદગુરુના ચરણની અંદર ઢળી જવું જોઈએ, એના શરણને સ્વીકારી અને હાવ રાકા થઈ જવું. સાહેબ, એટલે રાકા એટલે યાદ રાખજો, ગંગા સતીએ કીધું છે, પણ ઈ રાકા ઓલા નહીં, હૃદયના અમીર હોય. સાહેબ, પણ જેના જીવનમાં શરણાગતિનો ભાવ પ્રગટ થયેલો છે, એટલે ભક્તિ કરવી હોય ને એને સાહેબ કેવું રહેવું. મારા ગંગા સતી કહે છે બે વાણીમાં, ભક્તિ કરવી હોય તેને રાત થઈને રે આલે મેનવું અંતરનું અભિમાન. આ શરત મેલી છે, યાદ રાખજો. આધ્યાત્મિક પંથે ચડવા માટેના પેલા પગથિયા ત્યારે ચડી શકાય કે જેને શરણાગતિનો ઘાટ સ્વીકાર્યો. ભક્તિ રે કરવી તેને રાત થઈને રે અને મેનવું અંતરનું સદગુરુ ચરણમાં જઈને સદગુરુ ચરણમાં જઈને શિશરે નમાવીને સદગુરુ ચરણમાં શિશરે નમાવી અને કર જોડી લાગવું જઈને આ સ્વીટ દબાવી દેજો પાવર ની ઓલા ભાઈ ને તો. કર જોડી લાગવું જઈને પાયો અરે છે રામ રામ જાતિ પણ છોડી પાનબાઈ જાતિ તો ભાગુને કાઢવો વર્ણનો વિકાર જાતિ પાતી નહીં પ્રભુ जाति बाती नहीं जो हरि के राधे समाने
એવી રીત રેવું નિર્માણ ભક્તિ રે કરવી તેને રાત થઈને રેવું ને નિર્મોહ અંતરનું અભિમાન ભક્તિ રે કરવી એને રાગ થઈને રેવું ને મેળવું યતરનું યતિમાન મેળવું યતરનું યતિમાન મેળવું યતરનું યતિમાન શુદ્ધ મહાપુરાણીના ચરણમાં પડી અને શૌનકાદિક પ્રશ્ન કરે છે, ગુરુદેવ, તમારા મુખારવિંદેથી અનેક કથાઓ અમે સાંભળી છે, હવે કોઈ એવી કથા સંભળાવો કે જેની અંદર સમગ્ર કથાનો સાર આવી જતો હોય. શ્રેયસામ યદ ભવેદ શ્રેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણા પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદય ધુના. અમે સાંભળ્યું છે બાપ કે શ્રેય કરનાર અનેક સિદ્ધાંતો છે, શ્રેય કરનાર અનેક માર્ગો છે, અનેક સૂત્રો છે, પણ શ્રેયસામ યદ ભવેદ શ્રેય, જે શ્રેય કરનાર એનું પણ જે કથા શ્રેય કરાવી શકે. પાવનાનામ ચ પાવનમ, જગતમાં પવિત્ર બનવા માટે, પવિત્રતા મેળવવા માટે અનેક સિદ્ધાંતો છે, અનેક માર્ગો છે, અનેક ધર્મો છે, સંપ્રદાય છે, પણ પ્રભુ અમને એવી કથા કહો કે બધા જ આ પાવન કથાઓ એને પણ જે પાવન કરી શકે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત, અમે મારા ઠાકોરજીને સાહેબ પ્રાપ્ત કરી શકીએ. સમય ન લગાડો, તદ્વદ અધુના. જલ્દી કહો પ્રભુ. અને હા, શૌનકજી કહે છે, ગુરુદેવ, કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલ અમારા જીવનમાં વિવેક કેમ વધે? આવું કોઈ સાધન બતાવો. ભાગવત આશ્રિત વૈષ્ણવજનો જે મોહ અને માયાની માયા જાળમાં ફસાયેલા છે, પ્રભુ એ કથાનો સહારો લઈ ચિંતન મનન અને શ્રવણ કરી અને જે મોહને ત્યાગી દે, સ્નેહ બંધનના પાસ તોડી નાખે અને માયાની ભ્રમણામાંથી જે ભૂલી ના પડી અને આધ્યાત્મિક માર્ગે વળે ને, એવી કથા અમને કહો. પ્રભુ છેલ્લો પ્રશ્ન છે. કળિયુગ આવશે ને ત્યારે જન્મેલા જીવ જન્મશે માનવ તરીકે, પણ આચાર વિચાર વાણી વ્યવહાર વર્તન એ દાનવ જેવા થશે. તો પ્રભુ એવી કથા કહો કે જેનો સહારો લઈ અને કલિયુગના જીવ વૈષ્ણવજનો એને ભવસાગરને તરવાને માટે નાવડું બની જાય, એવો શ્રેષ્ઠ માર્ગ બતાવો. આટલી વાત સાંભળતા તો સાહેબ સુત પુરાણી મરક મરક હસવા લાગ્યા. એ શૌનકજી, આ તમે જે પૂછી રહ્યા છો ને,
એ પરીક્ષા લક્ષી નથી પ્રશ્ન, પણ જિજ્ઞાસાથી ઉત્પન્ન થયેલા પ્રશ્નો છે. અને યાદ રાખજો, પરીક્ષા લક્ષી પ્રશ્ન હોય ને એની અંદર દિવ્યતા ન હોય, એની વાણી યાદ રાખજો હંમેશા લડખડાતી હોય. પણ જેને ભીતરથી જિજ્ઞાસા થઈ છે એમાં શરણાગતિનો સૂર ઉત્પન્ન થાય છે. તમારા પ્રશ્નો જિજ્ઞાસા ભર્યા છે સંતો. અને આમે સાહેબ અમૃતની ધારા જે તરીસા હોય ને એને એની કિંમત હોય. તરસ્યા ન હોય એને તમે અમૃત આપો કે પાણી આપો, ઢોળી નાખે સાહેબ. તમે ખરેખર તૃષાતુર છો ભગવાનના ગુણગાન સાંભળવા માટે. અને અધિકારી વક્તા મળે, અધિકારી શ્રોતા મળે એટલે એની મેળાએ અધિકારી વક્તા મળી જાય છે. સાંભળો, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર વૈનાશનમ ભક્તિ યોગ વર્ધનમ કૃષ્ણ સંતોષ હેતુકમ. તમને એવી હું કથા કહું છું, સર્વ સિદ્ધાંત નિષ્પન્ન. મેં સવારે જ વાત કરી હતી કલાકમાં કે ભાગવત સમુદ્ર પેટી ગ્રંથ છે. એના સિદ્ધાંતો સર્વને સ્વીકારે છે. જેને જ્યાં જવું હોય ત્યાં જાય, કોઈનો વિરોધ નહીં. પણ જો ખોજતા આવડે અને જો આપણી દ્રષ્ટિ હોય તો આપણે જે ધર્મમાં છે, જે સંપ્રદાયમાં છે, એ જ સિદ્ધાંતો આમાં ભર્યા છે. આપણી દ્રષ્ટિ ભલે એક માર્ગીય હોય કે એક ધર્મી હોય, પણ એની અંદર જો તમે ડૂબકી મારો અને સાહેબ ઓગળી જાવ તો માનજો ભાગવત સિદ્ધ છે. ઓલા સમુદ્રના કિનારે મરજી એવા ઉભા હતા. આની ગહનતા હું માપી આવું, ઓલો કે હું માપી આવું, ઓલો કે હું માપી આવું. એમાં એક નાચતી નાચતી મીઠાની બનેલી પૂતળી, મીઠું ખાવાનું છે ને, ઈ મીઠાની પૂતળીને અહંકાર આવ્યો કે આ સમુદ્રની ગહનતા એ તો હું માપી આવું. અને મીઠાની પૂતળી સમુદ્રમાં પડી. સ્વાભાવિકતા છે, શું થયું? ઓગળી ગઈ સાહેબ, નીકળી ન શકી. કારણ કે મારે હમણાં જ પ્રશ્ન જો સમય મળે તો કેવો છે, ભાગવત એ સામાન્ય ગ્રંથ નથી. ભગવાન વ્યાસને નારદીય જ્યારે દીક્ષા આપે છે ને સામ્યપ્રાસ આશ્રમની અંદર, એને ભીતરની અંદર શાંતિ નથી. અને ત્યારે પછી એને કૃષ્ણના રૂપનું વર્ણન કર્યું અને ચતુશ્લોકી ભાગવત સંભળાવ્યું ને, અને એમાં સમાધિ લાગી અને સમાધિમાં કલમ ઉપડી અને ભાગવતને રખી નાખ્યું. સંતોને પૂછો સાહેબ, મારા જનકભાઈ જેવા વિદ્વાનને પૂછો, આમાં અંદર જાય ને પછી નીકળી નથી એકાતું. અને ઘડિયાળનો કાંટો સાહેબ અમારા હાથમાં રહેતો નથી. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર વૈનાશનમ. સંસારના ભયને નાશ પમાડે એવી કથા કહું. હવે સંસારનો ભય શું? આપણે સ્વાભાવિકતા છે કે અનુભવ વિના ડર પેદા ન થાય, ભય ન લાગે. નાનું છોકરું હોય, સમજણું નથી એટલે અગરબત્તી પકડવા જશે, દીવાની વાટ પકડવા જશે. પણ એકવાર જો એને અડી જાય પછી એની પાસે તમે લઈ જાઓ ને તો સાહેબ ડરશે. આનો અર્થ કે અનુભવ વિના ડર ન હોય. પણ એક વિચિત્ર ઘટના એવી છે, આપ મારી તમારી,
આપણને અનુભવ નથી છતાં સાહેબ ભલભલાની છે ને ખાલી એમ કહે કે આની બાયોપ્સી કરાવવી પડશે, ત્યાં સાહેબ ગમે એવો છત્રીની છાતી વાળો ધ્રુજવા માંડે. શેનાથી? મોતથી. આ સંસારના આવાગમનનો ચક્રનો ભય છે, મૃત્યુનો ભય છે. પણ હું જે કથા કહું છું એનું એકવાર મન વચન ને કર્મથી મનન ચિંતન ને શ્રવણ કરી લ્યો, સંસાર ભય નાશનમ. સંસારના ભયને નાશ કરી દે છે. પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. સાહેબ ચક્રાર પંક્તિ રીવ ગચ્છતી, આ જીવ પંક્તિ આમાં નહીં પડવું પડે. અનુભવ વિના ડર ન હોય, પણ વિચાર કરો મૃત્યુનો આપણને કોઈને અનુભવ છે? પણ મોતની વાત સાંભળી તો ભલભલા ધ્રુજે છે. સંસારનો ભયનો તો નાશ કરશે આ કથા. ભક્તિ ઔઘ વર્ધનમ. ઔઘનો એક અર્થ સંસ્કૃતની અંદર ગુજરાતીમાં ધોધ, તળબની ભાષામાં ભક્તિનો ધોધ વહેવડાવડાવ છે સાહેબ. અને એ પંથે જો તમે ચડશો અને ભાગવતનો સહારો તમે લેશો તો કૃષ્ણ સંતોષ હેતુકમ. મારા ઠાકોરજીને સંતોષ થશે સાહેબ. કાલે અમે જનકભાઈની કથામાં ગયા હતા, બહુ સુંદર મજાની વાત કરી. કૃષ્ણ જન્મોત્સવની વાત કરતા હતા કે યાદ રાખજો, તમે યાત્રાએ જાઓ અને ઘરે એને યાદ કરો ને એટલે યાત્રાનું ફળ હંમેશા મેળા રાખે. અને નંદોત્સવને તમે માણ્યો અહીંયા અને રોજ તમે એને યાદ કરો તો તમારા હૃદયની અંદર કૃષ્ણ હંમેશા જન્મા રાખે છે. મારા જનકભાઈને વંદન છે. મેં કહ્યું ને કે યાદ રાખજો, ગમે તેવો માણસ હોય, કોઈની પાસે તો કાંઈક પડ્યું છે સાહેબ, શરણાગતિ સ્વીકારો. આ જ્ઞાની બનવા માટેની પહેલી શરત છે કે એની અંદર નમ્રતા હોવી જોઈએ સાહેબ. આંબાને કેરી આવે તો શું કરે છે? કથા સાંભળો, વારંવાર કૃષ્ણની ભક્તિ તરફ જશો. એટલે આનો અર્થ એવો થયો મૃત્યુનો ભય વગાડશે અને આપણને મરતા શીખવશે. હવે આવી વાત કરી તો બીજી દી કોઈ આવે નહીં, ભાઈ તમારી કથા સાંભળવી નથી, તમે તો મરવાની વાત કરી. પણ યાદ રાખજો, જીવનમાં હાચા ખોટા ચોપડા ચિતરા છે ને. ફેક્ટરી વાળા બેઠા હશે મારા પટેલ સમાજ, એને પૂછો પોતાની ફેક્ટરીમાં, ધંધામાં, બિઝનેસમાં જેને ચોપડા ચોખા ચિતરા હોય ને એને અધિકારીઓની બીક ન હોય સાહેબ. ભલે ના આવે જોઈ જાય, પણ ડર કેને હોય? કે જેને અંદર સાહેબ સાચું કર્યું છે, ખોટું કર્યું છે. એમ આ જીવનની અંદર આપણે યાસે યા અનાયાસે એવા કર્મ કરી બેસીએ છીએ, એના કારણે ડર ઉત્પન્ન થાય છે. કબીર જેવા સંત કહી જાય સાહેબ, मरने से सब जग डरा, मेरे मन आनंद, कब मरी हूं कब भेटी हूं उला पूर्ण परमानंद. मरने से सब जग डरा, मेरे मन आनंद, कब मरी हो कब भेटी हो पूर्ण परमानंद. कब मरी हूँ कब भेटी हूँ पूर्ण परमानंद. પણ યાદ રાખજો, આવી વાતો થઈ શકે હો.
બાકી હું તમે બધાય સાહેબ આવે ને સામે તો ખબર પડે. કોઈક યોગી પુરુષ હોય, કોઈ જેની પાસે પાત્રતા છે ને, ઈ એમ કહે કે મૃત્યુ એ હિસાબનો દિવસ છે. જીવનના લેખા જોખાનો હિસાબ આપવા માટેનો પવિત્ર દિવસ છે. આ કોણ કહે સાહેબ? કોઈ જલારામ જેવા વીર કહે, કોઈ મીરા જેવી ભક્ત કહે, કોઈ નરસિંહ જેવું ભક્ત રાજ કરે સાહેબ. આપણી તાકાત નથી. વાતું કરવી બહુ હેલી છે, પણ નિજ અનુભવમાં ઉતારવું ને એ બહુ અઘરું છે. પરોપદેશે પાંડિત્યમ એ સ્વીકારીએ છીએ સો, પણ ઠાકોરજીના ચરણોમાં વંદન કરીએ બાપ, એમાંથી એક છાંટો દઈ દઈશ ને તો અમારું જીવન ધન્ય થઈ જશે. અમારે આખો પિયાલો નથી પીવો, અને કદાચ આ જન્મની અંદર નહીં, આ અપનાવ્યું છે ને એટલે આજ નહીં તો સાહેબ મારો આદિ જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મસૂત્રની અંદર કહે છે, સાધનાને નિત્યા નિત્ય વવસ્તુ વિવેકી અમૃતાર્થ ફલ ભોગ વિરાગ સમાધિ શતક સંપત્તિ મુમુક્ષુત્વાની ચ. ચોથા જન્મે તો સાહેબ મોક્ષની ઈચ્છા અને તમારી એ પૂર્ણ થાય છે. પણ એટલું તો કરી શકી કે નહીં આ જન્મ પછી? એક નહીં ભલે 4 સબળીએ, પણ એક છાંટો મારો પ્રભુ આવી જાય. હું તમને મહાન એવી એક કથા ભાગવતની સંભળાવું છું. નાનકડી વાત કરી છે ને, ડોંગરેજી મહારાજ કહેતા હતા, એના પુસ્તકો વાંચ્યા છે. એટલે સ્વર્ગના દેવતાઓ આવ્યા છે શુકતાલમાં અમૃતનો કુંભ લઈને. જ્યારે પરીક્ષિતજી બેસે છે અને સુખદેવજી માથે હાથ મૂક્યો એટલે જય જયકારનો નાદ સંભળાણો સ્વર્ગમાં. અને સ્વર્ગના દેવતાઓ એને વિચાર થયો કે આ ભૂમિ ઉપર ભાગવત જેવું એક અમૃત મળે છે, અહીંયા તો સાંભળવા નહીં મળે, એટલે અમૃતનો કુંભ લઈને આવે છે. સુખદેવને પૂછે છે, સુખદેવજી આ અમૃતનો કુંભ લ્યો ને એના બદલામાં અમને કથા કહો. સુધામિમ મામ ગૃહિત્વે અને કથા સુધામ પ્રયચ્છ, અને કથાનું અમૃત અમને આપો. પણ યાદ રાખજો, ભાગવત ખરીદી શકાય એવી વસ્તુ નથી. અધિકાર હોય ને એને જ મળે ભાગવત સાહેબ. સુખદેવજી કહે છે કે ઉભા રહ્યો, આ ભાઈ પરીક્ષિતને પૂછી જવું. પરીક્ષિતજીને કહે છે કે હે રાજન, સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે અને અમૃતનો કુંભ લઈને આવ્યા છે. પ્રભુ આ અમૃતથી શું થાય? અમર થઈ જવાય. પણ જ્યારથી સુખદેવનું ચરણ સ્વીકાર્યું છે ને, તેથી ભક્ત બન્યા અને નરસિંહના વિચારો કદાચ ત્યાં પ્રગટ થયા. હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ. પ્રભુ આપ જે આપણા મુખારવિંદમાંથી તમે અમૃત આપો છો ને, અને હું કરણારવિંદ દ્વારા મારા હૃદયમાં ઉતારી અને ભીતરની શાંતિ પ્રાપ્ત કરતો જાઉં છું, સ્નેહ બંધનના પાસ તોડતો જાઉં છું. પ્રભુ મારે આની હવે જરૂર નથી. એટલે સુખદેવજી દેવતાઓને પાછું આપે છે. કો શોધા કો કથા લોકે કો કાચ કો મણિર મહાન. ક્યાં કાચનો કટકો ને ક્યાં મણિ મહાન, ક્યાં ભાગવત ને ક્યાં એનાથી તુલ્ય સાહેબ કાચ સમાન અમૃત. આવું તમને મહાન ભાગવત કહું છું.
ઉદાહરણ પૂરું પાડવા માટે આ કદાચ હું બીજી વાર કહું છું કે ભાગવત નું જે મહાત્મય છે એ બે પુરાણમાં આપ્યું છે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. એમાં અમે જે વક્તાઓ રહ્યા ને એ ભાગવતનું મહાત્મય એ પદ્મ પુરાણ અંતર્ગત રહેલા 6 અધ્યાયનું આપણે કહીએ છીએ. અને એની અંદર આ ભાગવતની મહાનતા માટે એક રૂપક સમાન ઉદાહરણ આપે છે. સાંભળો, હું તમને કહેવામાં લાગુ છું કે આ ભાગવત કેટલું મહાન છે. એક વખત બદ્રિકાશ્રમની અંદર ગંગાના કિનારે સનંદન સનત કુમારો બેઠા છે. એમાં નારદજી નીકળે છે. સાધુ સંતોમાં એવી પ્રણાલી હશે કે કોઈ સાધુ સંતો જુએ એટલે જે નારાયણ કે જેની જે પદ્ધતિ બોલાવે એ સ્વાભાવિકતા છે. પણ આજ નારદ તેની પાસેથી નીકળે છે. સનત કુમારો સનંદન બેઠા છે અને નારદ એમ નામ નીકળી ગયા. સનત કુમારોને આશ્ચર્ય થયું કે નારદ જેવા દેવર્ષિ ક્યારે વિવેક ન ચૂકે અને આમ નામ ગયા છે. એમ આગળ ગયા એટલે સનત કુમાર ઉભા થયા છે. કથમ બ્રહ્મન દીન મુખ કુતઃ ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર તવ આગમનમ. એ नारद जी उभा रहो, उभा रहो. नारद जी आम जोया, खग की भाषा जानत है कोई खग. संत छे ने એટલે સંતના મુખ મુદ્રા ઉપર ચિંતા ઘેરાયેલી છે. આ સનત કુમારો જોઈ ગયા. નારદજી ઉભા રહો. સંતો પૂછે ને તો ભૌતિક જીવન માટે કુશળતા ન પૂછે, આધ્યાત્મિક જીવનની કુશળતા પૂછે. નારદજી આપ તો બાપ સંત છો અને તમારી મુખ મુદ્રા ઉપર જાણે ચિંતા ના વાદળો ઘેરાયેલા હોય આવું દેખાય છે. મહારાજ આપ તો સંત છો. સંત એ ચિંતા ન કરે, એ તો પરમાત્માના નામનું ચિંતન કરે. અને આમે વાત હાજી બાપ, ચિંતા અને ચિતા એક મીંડાનો જ ફેર. ઓલી ચિતા એ મરેલાને બાળે, પણ ચિંતા તો જીવતાને હળગાવી દે છે. અને આપ તો સંત છો બાપ. જેને જેના ભરોસે જીવન મૂકી દીધું એને શેની ચિંતા? અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, दास मलुका यूं कहे सबका दातारा. दास मलुका यूं कहे राम राम सबका दातारा. फिकर सबको खा गई, फिकर सबका पीर, फिकर की फाकी करे ताका नाम फकीर. फिकर की फाकी करे ताका नाम फकीर. ઉર્દુમાં ફિકર એટલે ચિંતા. ફિકર સબકો ખા ગઈ એટલે ચિંતા બધાને ખાઈ જાય સાહેબ. ફિકર સબકા પીર, પછી ચિંતામાં જીવન ગુજારે. હે, બધું જ એનામય બની જાય જગત આખા. પરંતુ ફિકર કી જો ફાકી કરે તાકા નામ ફકીર.
નારદજી આપ તો સંત છો, પરમાત્માના ભરોસે જીવન જીવનાર. મારો કવિ દાદ કહે સાહેબ કે મોહને માયા તણા જેને હૃદય ન લાગ્યા રોગ, ઈ સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદવા. આજ મળી ગયું હોય ને પછી એને હાંજની ઉપાધિ ન હોય સાહેબ. અખંડ રોજી હરિના હાથમાં. હે અને કેવડો ભરોસો હોય ઈ સંતોને. જુનાગઢની બજારમાં દેશી નરિયાનું હાવ મકાન અને એક માણસે હાકર ખખડાવી, અંદરથી દરવાજો ખુલ્યો. નરસિંહ મહેતા આપ છો? હા હું છું. અને આવડું લાંબુ લિસ્ટ આપ્યું છે. આ લિસ્ટ કોને મોકલું તું? નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈએ. એનો શ્રીમંતનો પ્રસંગ હતો અને સાસરિયા બહુ નઠારા. તારા બાપને કહેજે આટલું લાવવું જ પડે. લિસ્ટ આવડું મૂક્યું છે. ઈ લઈને આવેલો ઈ વાંચે તો એને ઉપાધિ થાય. આની પરિસ્થિતિ જોઈને તો ઘરની અંદર સાહેબ એક તારો ઘૂઘરા ને કરતાલ સિવાય કાંઈ નથી. પણ ચિઠ્ઠી વાંચીને મરક 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 નરસિંહ મહેતા હસે. ઓલું ભાઈ પૂછે છે, મહારાજ જુઓ તો ખરા, તમારી દીકરીના શ્રીમંતનો પ્રસંગ છે, વેવિશાળ છે. આ મામેરું કરવાનું છે અને ઘરમાં તો કાંઈ છે નહીં. તેથી નરસિંહ મહેતાએ એટલું જ કીધું, સાહેબ મને ભરોસે મારા ભૂધરા ઉપર. આ ભરોસો છે જેને નવમ સરળ સબ સનહીના અને મમ ભરોસ અહીંયા હર્ષન દીના. તુલસીદાસજી નવદા ભક્તિમાં નવમી ભક્તિ કહે છે કે જે ભગવાનના ભરોસે જીવન જીવે, પણ યાદ રાખજો ભરોસો તૂટવો ન જોઈએ. પણ આપણે તો આટલું દુઃખ આવ્યું ને એટલે બદલાવી નાખ્યું. નારદજી કહેવા લાગ્યા, સાચી વાત છે મુનિઓ. એક વખત હું વૈકુંઠમાં હતો અને જંબુદ્વીપના આર્યનગરમાંથી આર્યાવ્રતમાંથી દેવો ખબર નહીં ઘૂમીને આવ્યા હશે. એને આ ભારત ભૂમિના વખાણ કર્યા છે. એટલે નારદજીને એમ થયું કે લાવો ને હું ભૂમિમાં ભ્રમણ કરું. એટલે દેવતાઓને દુર્લભ એવી ભારત ભૂમિ ઉપર નારદજી કે છું આવ્યો, એના વખાણ સાંભળીને પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગોદાવરી ગયો, કુરુક્ષેત્ર રંગક્ષેત્ર હરિક્ષેત્ર સેતુબંધ અનેક અનેક તીર્થોમાં ફર્યો, પણ મને ક્યાંય શાંતિ ન થઈ. કારણ કે વર્તમાન સમયમાં કળિયુગ અને એના મિત્ર ધર્મએ આ જગતને ભરડો લઈને બેઠો છે. મને શાંતિ ક્યાંય ન થઈ. મને જ્યાં હોય ને અને ધર્મ અધર્મનો ગુલામ બન્યો એવું લાગે છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દાનમ ન વિદ્યતે. કોઈ જગ્યાએ સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, ક્યાંય દાન દેખાતા નથી. અને અસત્યના સહારે આ માનવી મુઠેરી ઊંચો થવા લાગ્યો છે. ખોટું કરે અને પોતાનું ઉદર ભરે. વિરક્તના નામે ધર્મની અંદર ઢોંગ પેદા થયા છે. અપવિત્રતા ભૂલી ફાલી. હા દાન થાય છે, પણ પાપથી બચવા માટે દાન થાય છે. જીવો બધા જ પેટ ભરા થયા છે,
ઉદરમ ભરીણો જીવા વરાકહા કુટભાષિણા. માણસો ખોટું બોલી અને પોતાના એકલ પેટા તરફ જવા લાગ્યા છે. જ્યાં જો ત્યાં અરાજકતા પેદા થઈ છે. ઉપદેશકો લૂંટારા બન્યા છે. ક્યાંક માણસ કંટાળી અને જવા લાગ્યો છે. ભારત ભૂમિમાં ફરતા ફરતા યમુનાને કિનારે આવ્યો છે. હું વ્રજભૂમિમાં આવ્યો. નારદજી કહે છે તત્રાશ્ચર્યમ મયા દૃષ્ટવામ શ્રૂયતામ તત્મુનીશ્વરાઃ એકાતો તરુણી તત્ર નિષણા ખિન્નમાનસા. વૃદ્ધૌ દ્વૌ પતિતૌ પાર્શ્વે નિસંતાન ચેતનૌ શુશ્રુન્તે પ્રબોધન્તિ રુદતી ચ તયો પુરઃ. નારજી કહે છે કે વ્રજભૂમિમાં આવ્યો, થોડોક મને સંતોષ થયો અને યમુનાના કિનારે હું વિહરતો હતો. ત્યાં મેં એક દ્રશ્ય જોયું. એક યુવાન સ્ત્રી બેઠી છે અને એના ખોળામાં બે વૃદ્ધ એ મૂર્છાવશ પડ્યા છે. જેવો હું નીકળો પાછળથી અવાજ આવ્યો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મમ ચિંતામપી નાશય. એ સાધો, થોડીક વાર ઉભા રહો બાપ, મારી ચિંતાનો નાશ કરો. અને સાચો સાધુ કેને કહેવાય સાહેબ? જે બીજાનું કાર્ય સાધે તે ઉત્તમ સાધુ છે. તુલસીદાસજીએ તો સાહેબ બાલકાંડની શરૂઆતમાં સાધુની વ્યાખ્યા આપી છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નીરસ બિસદ ગુણમય ફલ જાસુ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નીરસ બિસદ ગુણમય ફલ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનિય દેહી જગદશ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનિય જય જગદશ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવા. ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનીય જહી જગજસ પાવા. તુલસી બાપજી કહે છે બીજાના દુઃખને ઓહરી લઈને પોતાનું માને એ યોગ્ય સંત છે.
બીજાના દુઃખનું ઢાંકણ બને એ યોગ્ય સંત છે. મહારાજ, તમારા આચાર વિચાર વાણી વ્યવહાર વર્તન મને લાગ્યું તમે સંત છો. મારા દુઃખને દૂર કરો. નારદજી કહે છે કે અરે રે મારી બહેન, પણ કોણ છો તું? ઓળખાણ તો આપ. ઉત્પન્ના દ્રવિડે શાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા કશ્ચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણામ ગતા. હવે જનકભાઈ, આ શ્લોક બોલતા જેને ગુજરાતી આનું કર્યું છે ને, એ જોઈને હૃદય બળે છે. ભક્તિ મહારાણી, એની ઉત્પત્તિ ભલે દ્રવિડમાં થઈ એમ કહે છે, કર્ણાટકમાં થોડીક પુષ્ટ બની, થોડીક મહારાષ્ટ્રમાં ગુર્જરે જીર્ણામ ગતા. સાહેબ, આ જગતમાં તમારે ફરવું ત્યાં લગી ફરી લેજો. મારું ગુજરાત ને એમાં આપણું સૌરાષ્ટ્ર સાહેબ. કળક ધરતી ખળકની ડુંગરા ડુંગરી ને કરાળો, મુકુટસા મંદિરો ગાજતા સિર ધરી અને ગજવતા ગગન ઊંચા પહાડો, ગૈર ગૌરમતી ગાંડી જ્યાં ખળકતી દૂધની પિયુષ જલણી, એ ભારતી ભૌમની વંદો હો તન્યા, વળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. ભાઈ ભાઈ, સૌરાષ્ટ્ર તમે દુનિયામાં ભરી લ્યો સાહેબ. જે હરિહર સૌરાષ્ટ્રમાં હાલે છે, વિશ્વમાં કોઈ જગ્યાએ હાલતું નથી. યા મારી ગરવી ગુજરાત, અને અહીંયા ભક્તિ ઈ જીર્ણામ ગતા. શ્રીધર ટીકા છે, જનકભાઈ અભ્યાસ કર્યો હતો. ભાગવત પર બીજી પણ 3-4 ટીકાઓ મળી છે. એમાં અહીં ગુર્જરનો શબ્દ વર્તમાન સમયના અફઘાનિસ્તાનનો એરિયો બતાવે છે. કોઈ વિદ્વાને કુરુક્ષેત્રનો વિભાગ બતાવ્યો છે. અહીંયા 100% ભક્તિ. હવે વિચાર તો કરો સાહેબ, કે એક સાધુ તરીકે આવી અને એમ કે વીરપુરમાં આવીને કે તારી પત્નીને સેવામાં આપી દે, અને સાહેબ જલારામ એને આપી દે. અહીંયા ભક્તિ કોદી જીર્ણામ ગતા હોઈ શકે? જે પોતાના એકના એક દૂધે ધોયેલા દીકરાને ખાંડી અને એક સત્યતા અને નેકી ટેકીને કારણે ખાંડીને ખવડાવી દે, એ અમારી સૌરાષ્ટ્ર, એ અમારી ગુજરાત. એમાં ભક્તિ ક્યારે નિર્મળ હોઈ શકે? જનભાઈ, હું પ્રોફેસર હતો ને ત્યારે સંસ્કૃતના અમારા અધ્યાપકોનું સંમેલન થાય. દેશ વિદેશના વિદ્વાનો આવે, અને એની અંદર મેં આ પ્રશ્ન જગાડી અને એને પ્રૂવ કરી બતાવ્યું હતું. ગુર્જર શબ્દનો મૂળ ધાતુ અને કયા ધાતુને આધારે કયો શબ્દ નિષ્પન્ન થયો છે, એમાં મારા ગુજરાતની વાત આમાં નથી સાહેબ. પણ જનકભાઈ, દુઃખની વાત એ છે કે ગુજરાતની મળતા ભાગવતો એમાં ગુજરાત શબ્દ લખે છે. દિલ દુખે છે સાહેબ. આમાં ઉતરા ને પછી ભક્તમાળ અંક તો વાંચી જુઓ. જગતની અંદર વિશ્વમાં નરસિંહ મહેતાના કામ કર્યા 52 જેટલા, જગતમાં ક્યાં ભક્તના કર્યા છે? હવે અહીંયા ગુજરાતમાં ભક્તિ જીર્ણ બને ખરી? વૃદ્ધ બને ખરી? ખબર નહીં. માણસોએ ભાગવતમાં અમુક પ્રક્ષેપ્ત અંશો પણ છે. મેં ભાગવતની અંદર રિસર્ચ કર્યું છે ને પીએચડી કર્યું છે, એટલે હું તમને કહું છું કે ભાગવતમાં ઘણા એવા શ્લોક મૂક્યા છે જે પ્રક્ષેપ્ત અંશ કહેવાય છે. પાછળથી મેન તમે ઉમેરી નાખ્યા છે. અને યાદ રાખજો, આપણા ધર્મની મોટામાં મોટી નબળી કળી હોય તો આપણા શાસ્ત્રો, આપણા પુરાણો મન ઘણુંત સિદ્ધાંતો મૂકી દીધા. માણસો સત્ય ભૂલાઈ ગયું છે, સાચા અર્થનું જ્ઞાન નથી સાહેબ.
કથા ઉપર આપણે જઈએ. મારું નામ ભક્તિ દેવી છે. આ કોણ છે? આ જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્રો છે. એટલે નારદજી કહે છે કે મને એક આશ્ચર્ય લાગ્યું કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું બને? નારદજીએ સમાધિ લગાવીને જોયું. આહા, ભક્તિનું મહત્વ સમજાવ્યું. ભક્તિ મહારાણી, તારી પાસે કેટલી તાકાત છે. જ્ઞાન ને વૈરાગ્ય તારા દીકરા નહીં, તારા અનુચરો છે. અને મુક્તિ એ તો તારી દાસી છે. હજી ક્યાંક ભક્તિ મહારાણી તું કોઈનું વરણ કરને તો મુક્તિ શોધવા ન જાવી પડે. મુક્તિ એની પાછળ આવ્યા. ભક્તિ તારી તાકાત કેટલી છે. ભક્તિને બહુ સમજાવ્યા છે, પણ અહીં કળિયુગ આવ્યો ને એટલે યાદ રાખજો, જ્ઞાન અને વૈરાગ્ય એ મૂર્છા પામે, સ્વાભાવિકતા છે. થોડા જ્ઞાની બની એટલે અહંકારમાં ચાલવા લાગી. આઈ એમ એ સમથિંગ, મારા જેવું કોઈ નહીં. મેં હમણાં જ કહ્યું ને, જ્ઞાનીની પેલી શરત છે, સાહેબ નમ્ર બનો. દરેકના ચરણમાં કાંઈક તો પડ્યું છે, લ્યો. ભગવાને ચાયણી તો આપી જ છે આપણને, ગ્રહણ કરવા જેવું કરવું, બીજું નાખી દેવું. ભગવાને આપણે આ સિસ્ટમ આપી છે. સાંભળો બધાનું, વાંચો બધાયનું. સ્વીકારવું ન સ્વીકારવું એ તમારો આત્મા તમને પોકાર કરે તો સ્વીકારવું, નહીતર ફેંકી દો. એટલે કળિયુગમાં જ્ઞાન એ અતિ જ્ઞાનમાં પરિણમ્યું છે. જ્ઞાન એ અજ્ઞાનની ભૂમિકાનો અંચળો ઓઢી અને જ્ઞાન જગતમાં પ્રસર થવા લાગ્યું છે. અને બીજું વૈરાગ્ય, વિરક્તતા. આમાં દંભના અંચળા ઓઢવામાં આવ્યા છે. મુખ में बगल में छुरी. વિરક્તતા એમાં માત્ર ને માત્ર ઢોંગ ને ધતિંગ પેદા થયા છે. યાદ રાખ, ભલે જમીન આસમાનનો ફેર. ત્યાગ એને કહેવાય કે જે છોડી દેવું પડ્યું, અને વૈરાગ્ય એને કહેવાય જે હૃદયમાં. આનું નામ વિરક્તતા છે. હવે અત્યારે વર્તમાન સમયમાં જેટલા યોગી પુરુષો હશે, ખરેખર તમારા હૃદય ઉપર હાથ મૂકીને તપાસ કરજો, ખરેખર આ વિરક્ત પુરુષ છે. મેં હમણાં જ કીધું ને કે વિરક્ત પુરુષની ભૂમિકાનું પહેલું પગથિયું રહ્યું ને એ ત્યાગ ભાવના છે. એટલે ત્યાગ ભાવના એટલે છોડવું પડે મહાપ્રયત્ન, પછી એની મેળે છૂટે. આ વૈરાગ્યતા છે. અને એ કલયુગમાં છે નહીં સાહેબ, મનમાંથી નથી છૂટ્યું. કેવું પડે કે ભાઈ માયા હારે નહીં આવે, પૈસા હારે નહીં આવે. અમારું સાંભળી એટલે અમારા દેવ એમ કે અમે કઈ સાંભળો અને આ આચરણમાં મૂકો. આચરણમાં નહીં, આચરણમાં મૂકો. હું જે કહેવા માંગુ છું ને, વ્યંજના કરું છું. અમે કહીએ ને કે ભાઈ ભૌતિક સંપત્તિ હારે નહીં આવે, ભક્તિ કરો, ફલાણું કરો, અમે કહીને એને આચરણમાં મૂકો. આનો અર્થ શું થયો? આચરણમાં મૂકો નહીં, આચરણમાં મૂકો. કળિયુગ છે ને સાહેબ, વિરક્તતા જતી રહી છે. ત્યાગ અને વિરક્તતા જતી રહી છે. મહારાજ મારા દીકરાને પુષ્ટ કરો. અને જો એ પુષ્ટ ન થાય ને તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું અહીંથી નીકળી જાય છું. ઓહો. અને યાદ રાખજો, ભક્તિ અટાણે રળી રહી છે. શું કામ? કે જ્ઞાન અને વૈરાગ્ય વિનાની ભક્તિ એ વાંજણી છે.
હા, ભક્તિ વિના જ્ઞાન હોઈ શકે, ભક્તિ વિના વૈરાગ્ય હોઈ શકે. એ ભક્ત હશે કે નહીં એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. પણ જે ઉત્તમ ભક્તિ વાળો વારસ હશે ને એના જીવનમાં જ્ઞાન પણ હશે ને વિરક્તતા પણ હશે. ભક્તિ એ જ્ઞાન અને વૈરાગ્ય વિના વાંજળી છે. એટલે ભક્તિ ઉપાધિ કરે છે કે કળિયુગના માણસો ભક્તિને પંથી ચલશે ને તો એની અંદર માત્ર ને માત્ર ધતિંગ પેદા થશે. એટલે જ્ઞાન અને વૈરાગ્યને તમે જગાડો. વેદની ઋચાઓ પુરુષ સૂક્તના પાઠ કર્યા છે. જાગે વરી પડી જાય, જાગે વરી પડી જાય. એ જ સમયે આકાશવાણી થઈ કે નારદજી તમે સદકર્મ કરો. એટલે નારદજી વિચાર કરે છે કે યમુનાના કિનારે રહેલી ભક્તિ અને એના જ્ઞાન અને વૈરાગ્યના પુત્રને મારે પુષ્ટ કરવા છે. અને આકાશવાણીએ કીધું છે કે તમે સદકર્મ કરો. મારા મનમાં નારદજી કી ચિંતા છે ને એટલે સનત કુમાર તમને હું બોલાવી ન શક્યો, મને માફ કરજો. સનત કુમાર કહે છે નારદજી આ વસ્તુ એ સુસાધ્ય છે, સાધી શકાય એવી છે. તો પછી સદકર્મ એટલે શું? સનત કુમારો કહે છે કે નારદજી તમે ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞનો આરંભ કરો. આના જેવો જગતમાં કોઈ હા કૃષ્ણ યજુર્વેદની અંદર કર્મકાંડના અને એને આધારે અનેક યજ્ઞના પ્રકારો આપ્યા છે. પણ શ્રેષ્ઠ યજ્ઞ બે બતાવ્યા છે. એક જ્ઞાન યજ્ઞ અને ત્રીજો યાદ રાખજો દરેકના ઉદરની અંદર વૈશ્વાનર અગ્નિ છે, એમાં સાહેબના ખોરાક રૂપીની આહુતિ આપો. અને એટલે જ અમારા કબીરજી કહે ને કમાલ ને કે બે વાત શીખી લેવાય. ए कबीर कहे कमाल को तू तो बाता सीख ले. कबीर कहे कमाल को तू दो बाता सीख ले. कर साहेब की बंदगी भूखे को दे. कर साहेब की बंदगी ए कर साहेब की बंदगी અને ભૂખે કો. સનત કુમાર કહે છે જ્ઞાન વૈરાગ્યને જો જીવનમાં પુષ્ટ કરવા હોય ને તો સદકર્મ રૂપી ભાગવતનું જ્ઞાન યજ્ઞ મહોત્સવ કરો. મહારાજ વક્તા ક્યાં ગોતવા જવા? પ્રભુ આપ જેવા વક્તા ક્યાંથી મળશે? અને હરિદ્વાર ક્ષેત્રના આનંદ ક્ષેત્રમાં સનત કુમારો નારદની કથા કહે છે. ભારતભરના ઋષિ મુનિઓ હંસો પરમહંસો બધાની ખબર પડી અને ભાગવતની શરૂઆત થઈ. ભાગવત ખરીદાય એવી વસ્તુ નથી. ભાગવત પુરુષાર્થથી મળે એવી વસ્તુ નથી. જો ભાગ્યનો ઉદય થાય ને તો ભાગવત મળે છે. સત્સંગ યાદ રાખજો જગતમાં માણસને પરમાત્મા જન્માવે ને બધાને હારા તરીકે જન્માવે છે, સજન તરીકે જન્માવે છે. પછી સજન છાવું દુર્જન એ આપણા પર છોડી દીધું. જેવો સંગ એવો રંગ. સજનનો સંગ કરવો,
સત્સંગ કરવો એ ભગવાને આપણા ઉપર છોડી દીધું. અને જીવનમાં જ્યાં સુધી વિવેક પ્રગટ ન થાય ત્યાં લગી એનો સહારો માણસે લેવો જ પડે સાહેબ. એટલે બિનુ સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિનુ સુલભ ન સોય. જગતમાં ઘણું પુરુષાર્થી મળે પણ કથાને સત્સંગ ઈ પિતૃઓનો અનુગ્રહ હોય, આપણા કુળદેવનો જો અનુગ્રહ હોય અને સદવિચાર પ્રગટે તો સત્સંગ મળે, નિત્ર ભાગવત મળે નહીં સાહેબ. कि मात मिले पुनितात मिले सुख भ्रात मिले जुगते सुखदाई. આપણો તોલબભાઈ એક કવિ કહે છે જી માત મિલે પુનિतात મિલે સુખ ભ્રાત મિલે जुगते सुखदाई. राज मिले गजबाज मिले समसाज मिले मन वांछित पाई. लोक मिले निज लोक मिले परलोक मिले वैकुंठ ही जाई. सुंदर और मिले समही एक संत समागम दुर्लभ बाई. संत समागम दुर्लभ बाई. संत समागम दुर्लभ बाई. ગંગાના કિનારે આનંદ ક્ષેત્રમાં ભાગવત કથાનો પ્રારંભ થયો. આપણે પણ ગંગાના કિનારે નોંઘણ વદરા પરિવાર દ્વારા ભાગવતની કથા કરીએ છીએ. અને છેલ્લે કવિએ કીધું છે કે સુંદર ઓર મિલે સબહી એક સંત સમાગમ દુર્લભ ભાઈ. તો સાહેબ મારા જનકભાઈનો સંગ થયો છે. પધારો બાપુ, આપનું અમારે પણ સન્માન કરવું છે. પધારો પધારો જનકભાઈ. અમારે એવા ભજન કલાકાર અજીતદાન ગઢવી આપજો. એમની સાથે મારા દાદા આવ્યા છે. આવો બ્રહ્મદેવતા. બ્રહ્મદેવતા મિત્રો, આપણા ખૂબ સદભાગ્ય છે કે આવા મહાપુરુષો કથાકારો સંતો આપણા આંગણે આવે. ખરેખર તો આપણે કથાને 4 ચાંદ લાગી ગયા કહેવાય. તો બીજું ખાસ ખુશી સમાચાર એ છે કે અમારે મનીષભાઈના મિત્ર મનીષભાઈ શાહ, અમારા મનીષભાઈના મિત્ર મનીષભાઈ શાહ ઠેઠ દુબઈથી
અહીંયા કથા સાંભળવા માટે આવ્યા છે, દુબઈથી અહીંયા કથા સાંભળવા માટે આવ્યા છે. તો એમનું આપણે જોરદાર તાલીથી આપણે સ્વાગત કરશું જનક મહારાજ. તો મનીષભાઈ શાહ અને હેતલબેન મનીષભાઈ બંનેનું આ કુટુંબ પરિવાર મારે મનીષભાઈને એનું સ્વાગત કરવા માગે છે. એટલે પ્રેમથી હું એમને અહીંયા આવકારું છું. મનીષભાઈ શાહ અને હેતલબેન મનીષભાઈ શાહ પ્લીઝ અહીંયા ઉપસ્થિત થાય. એમનું સન્માન મારે મનીષબેન અને તૃષાબેન જોરદાર તાલીથી વધાવશું આપણે. હેતલબેન અને મનીષભાઈ એનું સન્માન મનીષભાઈ અને તૃષાબેન કરે છે. નોંગલ પરિવાર, નોંગલવદરા પરિવાર ખરેખર પોતાના જીવનને ધન્ય માને છે. આપણા કથા દરમિયાન સાધુ સંતો આવે એ આપણું અહોભાગ્ય છે બાપ. ભરતભાઈ, આપણે સ્વામિનારાયણ ભાગવત ધામ છે અહીંયા આશ્રમ, બે સંતો આવ્યા છે એને બોલાવી લો. ક્યાં ઉભા છે? નીચે ડીડી સ્વામી નીચે હશે, નીચે આવ્યા ફોન કર્યો. આપણે ત્યાં આગળ એક સોફો રાખજો, અહીંયા તો બેસાડો પાછળ, એટલે વાંધો નહીં. સંતોને એની મર્યાદા હોય છે એ સંપ્રદાયની. બે મિનિટ હરિનામ કીર્તન આપણે કહીએ ત્યાં સુધીમાં સંતો પધારી જાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી,
સ્વામિનારાયણ ભગવાન ભાગવત ભગવાનની જય. હમણાં જ પ્રાણભાઈએ વાત કરી હતી કે જ્યાં આવું સુંદર મજાનું એક જ્ઞાન યજ્ઞ ચાલતું હોય અને એનું ઘરેણું આવા સંતો છે સાહેબ, આપણા આહો ભાગ્ય છે. અને સરળ સંતો બાપુ બેસી ગયા છે. સરળ સ્વભાવનો મન કુટિલાઈ અને જથા લાભ સંતોષ સદા. સાધુનું લક્ષણ હમણાં જ મેં તમને કીધું હતું કે સાધુ કેને કહેવાય. ભક્તિ મહારાણીએ નારદને ઊભા રાખ્યા હતા ત્યારે સત્યતા કરી અને કીધું હતું કે સાધુ કોણ, સંત કોણ. તુલસીદાસજીએ સાક્ષી પૂરી હતી ને, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનીય જહી જગ જસવા. સ્વામીના ચરણોમાં વંદન. થોડીક કથાના કાગળ જેવું છે, 15 મિનિટ તમારી વધારે લેવો છે 6 વાગ્યાને બદલે. હરિદ્વારના આનંદ ક્ષેત્રમાં સનત કુમારો કથા કરી રહ્યા છે. ખબર પડી ભારતભરના સંતો, મહંતો, હંસો, પરમહંસો, ઋષિ મુનિઓને દોડી દોડી અને સત્સંગનો લાભ લેવા માટે આવ્યા છે. વ્યાસ પીઠ ઉપર આરૂઢ થઈ સનત કુમારે ભાગવતના પદ્મ પુરાણ અંતર્ગત રહેલા 6 અધ્યાયના મહાત્મ્યના પેલા શ્લોકનું ઉચ્ચારણ કર્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતુવે તાપત્રયો વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતના મહાત્મ્યના એક શ્લોકનું પેલા શબ્દનું ઉચ્ચારણ થયું. તમે ભૌગોલિક પરિસ્થિતિમાં તમે એનું અંતર માપી શકો કે હરિદ્વારના આનંદ ક્ષેત્રમાં સનત કુમારો કથા કહે છે અને યુપીમાં વ્રજની ભૂમિમાં ભક્તિ મહારાણીના જે વૃદ્ધ પુત્રો જે મૂર્છા પામેલા છે, જ્ઞાન અને વૈરાગ્ય સાહેબે પુષ્ટ થયા છે. સભાની અંદર સંતો મહંતો બેઠા છે, ભાગવતના મહાત્મ્ય વિશે કહે છે કે ભાગ્યમાં હોય તો જ ભાગવત મળે, એ પૈસાથી કે પુરુષાર્થથી ન મળી શકે. આમ જ્યાં કેવા લાગે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. સામેથી એક ટોળું આવે છે, હાથમાં કરતાલ એક તારા રહેલા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ટોળું યજ્ઞશાળાની અંદર પ્રવેશ્યું. કોઈ ઓળખી ન શક્યું, પણ નારદજીની દ્રષ્ટિ ગઈ.
ઉભા થયા નારદ. પધારો ભક્તિ મહારાણી, પધારો. આ જ્ઞાન અને વૈરાગ્ય એના વૃદ્ધ થયેલા પુત્રો આજ પુષ્ટ બન્યા છે. ભગવાનના નામ લેતા નાચતા કૂદતા કથા મંડપમાં આવ્યા છે. નારદજી કહે છે કે અરે ભક્તિ દેવી, આ તમને મેં ઓળખા, તમારા બંને પુત્રોને પણ મેં ઓળખા, કારણ કે એના કાનની અંદર મેં વેદની ઋચાઓ પુરુષ સૂક્તના ઉચ્ચારણ કર્યા હતા, એટલે એને મેં ઓળખા. પણ આ બધાય પુરુષ સ્ત્રી બીજા કોણ છે? તેથી ભક્તિ મહારાણી કહેવા લાગી કે જ્યાં મન વચનની કર્મથી ભાવથી ભાગવત થતું હોય ને, ત્યાં જેટલા પુરુષો રહ્યા ને એ ભારતભરના તીર્થ સ્થાનો એ પુરુષના રૂપ બનીને આવ્યા છે. અને જેટલી સ્ત્રીઓ છે એ આ ભારતની પવિત્ર નદીઓ એ સ્ત્રી બનીને આવી છે. આનો અર્થ એમ વિદ્વાનો કરે છે કે જ્યાં ભાવથી ભાગવત થતું હોય, જેની અંદર દંભ ના હોય, જેની અંદર કોઈ લાલચ ન હોય, યાદ રાખજો એના કથા મંડપની અંદર સાહેબ ખબર ન હોય આપણને પણ કઈ જગ્યાએ મારા તીર્થ સ્થાનો મળ્યા હશે. અને એમાં આ તો હરિદ્વાર છે, અહીંયા તો 24 કલાક રહીએ છે. અને એવી કથા જામી, એવી કથા જામી, આકાશમાં એક ધડાકો થયો, બધાની આંખો અંજાણી, આંસુ આંસુ. અને જ્યાં આંખ ખુલી, શંખ ચક્ર ગદા પદ્મધારી પીડા પિતાંબરધારી શ્રી હરિ પ્રગટ થયા. બોલીએ વિષ્ણુ ભગવાન કી જય. પ્રભુ આપ જ્યાં જ્યાં મારી કથાના ગુણગાન થતા હશે, જેની અંદર ભાવ ભર્યો હશે, ત્યાં હું કોઈના કોઈ સ્વરૂપે હાજર રહીશ. નારદજી કેવા લાગ્યા, પ્રભુ પ્રભુ હવે તો કળિયુગ આવે છે, હવે તમે મળશો ક્યાં? ભગવાને વિઝિટિંગ કાર્ડ આપ્યો, અહીંયા મળીશ. નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. એ નારદ, હવે કલિયુગ આવે ને, નાહમ વસામી વૈકુંઠે, હું યાં નહીં મળું સાહેબ. ન યોગીનામ હૃદય છે કે યોગીના હૃદયમાં નહીં મળું, પણ મદભક્તા યત્ર ગાયંતી, યત્ર ગાયંતી શું ગાશે એ વખતે ચાલતી હતી ભાગવતના ગુણગાન, હું ત્યાં મળીશ. ભક્તિ મહારાણીને પણ આદેશ આપ્યો શ્રી હરિએ કે જાઓ તમે પણ વૈષ્ણવના હૃદયમાં વસો. એટલે મેં હમણાં જ વાત કરી હતી ને કે કલિયુગ છે ને એ આપણા માટે પરમાત્માને મેળવવા માટેનું સેલ છે. એટલે મેં વાત કરી ને, સેલ લખ્યું એટલે આપણે વધારે જાય, ઓછી કિંમતે હારી જાજી વસ્તુ મળે. એટલે તુલસીદાસે પણ સાક્ષી પૂરી છે, નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન એક. ભાગવત પણ સાક્ષી પૂરે, કલો કૈશવ કીર્તના. કલિયુગની અંદર મારા હરિનું નામ, નામ સમોવળ કો નહીં, જપ તપ તીર્થ યોગ. કો નહીં, જપ તપ તીરથ યોગ. એ નામે પાતક ઝૂઠિયે, નામે ના શેરો.
નામે પાતક છૂટીએ રામ હો રામ, નામે પાતક છૂટીએ નામે નાશે નામે નાશે. હવે આ સાખી બોલ્યા પછી પ્રશ્ન થાય, ભગવાનની આટલી શક્તિ રોગ મટાડી દી, નામે ના છે રોગ. એ તો અત્યારનો ભણેલો ગણેલો ડોક્ટરે ગમે એવો રોગ દૂર કરી દે છે હે. પણ યાદ રાખજો, આપણો જે રોગ છે ને એ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરી છે. જન્મ મરણના આવાગમનના જે ફેરાવો હતા ને એ આપણા માટે રોગ છે સાહેબ. નામનો આધાર એકવાર લો ને તો ભવસાગરને પાર તરી જવાશે. કળિયુગની અંદર નાવલા રૂપી ભગવાનનું ગુણગાન કીર્તન શ્રવણ કે મનન કે ભાવ કુભાવ જપત હરિનામ. તમે ધારો એ ધર્મ, તમે ધારો એ સંપ્રદાય, પણ હું બીજી વાર કહું છું આજ કે જેને પૈકડા છે એને મૂકશો નહીં. એકમાંથી બીજે બીજેમાંથી ત્રીજે આમ નામ ગોથા ખાઈ ખાઈને મજા જાય છે. અને મેં કીધું ને, આ મનુષ્યનો દેહ એમ નામ નથી મળ્યો. બલે ભાગ માનુષ્ય તનુ પાવા, કાગભૂષણજીજી કહે છે, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. તો એમાં કંઈક સુધારી લેજો બાપ. ભગવાને એમ કીધું કે કલિયુગની અંદર મારી કથા સાંભળશે, એનું શ્રવણ કરશે, મનન કરશે, ચિંતન કરશે, એના હૃદયમાં હું વસીશ. અને ભજનમાં યાદ રાખજો, આ તો ઠીક છે આપણે કલાકારો છે એટલે રાગ તાલમાં ગાઈએ. તાનસેને કીધું તું કે તમે ભજન ગાઓ, મેરા મન દર્પણ. અકબરે પૂછ્યું, ભાઈ તમને ગાયું સારું, પણ એના કરતા જે એક સાધુ અમે જોયો જંગલમાં, એ જે ગાતો હતો એવો ભાવ પ્રગટ નથી થતો. તેથી કીધું તું સાહેબ, તાનસેન કહે છે કે અકબર, હું તને રીઝવવા ગાઉં છું અને મારા પરમાત્માને રીઝવવા ગાય. આ ભજન છે. પ્રાર્થના કેવી છે એ મહત્વનું નથી, પણ કેવી રીતે કરીએ છીએ મહત્વ. છેલ્લું નાનકડું ઉદાહરણ દઈ અને હું કથાને વિરામ આપું છું. એક શહેર અને પાદરમાં એક મંદિર, ઠાકોરજીનું મંદિર છે. અને લગભગ 40 વર્ષથી એક પુરુષ સંત એનું પૂજન અર્ચન કરે. પણ હમણાં ખબર નહીં, 1 મહિનો થયો ને, હવારના પોરની અંદર જ્યારે ભગવાનનું પૂજન અર્ચન કરે અને પાછળ સૂર્યનારાયણને જ્યારે વંદન કરવા માટે દિવેલિયું ફેરવે, આમ જોવે તો મંદિરની બહાર એક ફાટલી તૂટલી ચડી પહેરેલો મેલો ઘેલો નાનો બાળક, હાથ બંધ, આંખમાં આંસુ. અને આ સંત જુએ આમ ઠાકોરજીની મૂર્તિ સામે તો તેજ જળહળે. દીકરો ત્યાંથી નીકળી જાય, પાછી હતી ને એ મૂર્તિ. સાધુને એમ થયું, હું આટલા વર્ષથી આ પૂજન અર્ચન કરું છું, એટલી એની સ્તુતિ વંદના કરું છું, આ બાળક કોણ અને કેવી પ્રાર્થના કરતો હશે. એક દિવસ સાધુએ પૂજા પડતી મૂકી સાહેબ, બેટા અહીંયા માથે હાથ મૂક્યો. બાપજી, હું ગરીબ અંદર નહીં આવી શકું. બેટા આવ. માથે હાથ મૂક્યો. કોણ છો, ક્યાં રહેશ? સામે જો સરોવરને કિનારે એક ઝૂંપડું રહ્યું ને, એમાં હું રહું છું, એકલો છું.
બેટા તું રોજ અહીંયા આવસ ને તે ઠાકોરજીની મૂર્તિ એમાં જળહળાટ પ્રગટ થાય છે, પ્રકાશનો પુંજ પ્રગટ થાય છે. ખરેખર કોણ છો? અમે એક ગરીબ મજૂરનો દીકરો છું. મારો જન્મ થયો અને મારા જન્મતા ભેરા જ મારી માં એમ કહેતી હતી કે તારા ઉપરથી તારા પિતાની છત્રછાયા એ પરમાત્માએ ઉઠાવી લીધી છે. એટલે હું અને મારી માં એ બંને એ ઝૂંપડામાં રહેતા. મારી માં દાળી કરવા જાય, મજૂરી કરવા જાય અને જે રૂપિયા આવે ને એમાંથી અમે ભોજન કરીએ. હળવે 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 હું 5 વર્ષનો થયો. મારી માએ કીધું બેટા નિશાળે ભણવા જા, તો ભણીશ ને તો જીવનમાં આગળ વધીશ. એટલે હું નિશાળે દાખલ થયો, ભણવા ગયો. હજી 2 જ મહિના હું અભ્યાસ મારો મેં કર્યો અભ્યાસ નિશાળમાં, ત્યાં મારી માને કેન્સર રોગ લાગુ થયો. મારી માં દાડીએ કે મજૂરી કરવા જઈ શકતી નથી. चमड़े की भट्टी में आग लगी है कोई बुझाने वाला? मैं विचार કર્યો મારે ભણવું નથી અને મને નાના ને કોણ મજૂરીએ રાખે. પણ સામે જોલી હોટલ રહી ને એમાં કપરકાબી હું ધોઉં છું અને મને પૈસા મળે એમાંથી હું મારી માં ખાતા થોડાક વધે એની દવા લઈ આવું. પણ અસાધ્ય રોગ કેન્સર મારી માં પથારીએ છેલ્લા શ્વાસા લઈ રહી છે અને મને બોલાયો બેટા દીકરા અહીંયા આવો. માથે હાથ મૂકીને કહે છે બેટા તારા ભાગ્યમાં હશે ને તો તું ભણી શકીશ, તારા ભાગ્યમાં હશે તું ધંધો બિઝનેસ કરીશ, પણ મારી છેલ્લી એક વિનંતી છે બેટા મને વચન આપ. શું માં? તું કોઈ પણ ધંધે જા, નોકરીએ જા, તે જો ઠાકોરજીને પ્રાર્થના કરજે બેટા, અને એને પ્રાર્થના કરીને તારા કામને શરૂઆત કરીશ ને જા બેટા તું અભરે ભરાઈશ. તેથી આ છોકરો કહે કે બાપજી મેં મારી માને એમ કીધું માં ભગવાનની સ્તુતિ પ્રાર્થના હું કેમ કરું, મને તો કઈ આવડતું નથી, અભણ છું. અને 2 મહિનામાં હું માત્ર કકો ને બારખલી 2 જ શીખું છું, મને આવડતું નથી કાંઈ. તેથી મારી માએ એમ કીધું તું બેટા આ તો સમદર્શી છે, હે એ દંભના અંચળાને સ્વીકારતો નથી પ્રભુ. બેટા એક હૃદયને અંદર પ્રભુના રૂપને પેલા નિરખજે, નખથી શિખા લગી અને આંખના દરવાજાથી હૃદયના ઓરડાની અંદર એનું સ્થાપન કરજે. આંખ બંધ કરી અને એકવાર કકોને બારખડી બોલી જાય છે. એટલે મેં મારી માને પૂછ્યું માં કકોને બારખલી પ્રાર્થના કહેવાય? તેથી મારી માં અભણ હતી એટલું કીધું કે દુનિયાના જેટલા સ્તોત્રો, જેટલી પ્રાર્થના, જેટલી વંદના એ કકાને બરખડીની બહાર નથી બેટા. એટલે પરમાત્માને કહેજે કે હું તારા ચરણમાં એકવાર કકો બોલું છું, એકવાર બારખડી બોલું છું, અને પ્રભુ તને ગમે ને એવી પ્રાર્થના તું ગોઠવી લી. આનો અર્થ આપણા દેશી સંતો એમ કહે ભાવ કુભાવ જપત હરિના. કોઈ બાહ્ય આડંબરમાં ન પડો. સંસ્કૃત ના આવડે તો મૂકી દિયો સ્તોત્ર સાહેબ. તમારું દિલ કહે, તમારો ભાવ પ્રગટે એવા નામનો આધાર લ્યો.
અને વર્તમાન સમયમાં મારા યંગ જનરેશનો બેઠા છે ને ખાસ વિનંતી છે બેટાઓ, આપણી સંસ્કૃતિ વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિને રંગે રંગાવા લાગી છે. આ રાષ્ટ્રની, આપણા ધર્મની ઉપર ખતરાઓ પેદા થવા લાગ્યા છે. યાદ રાખજો, ભક્તિ કરવી એ ડોળ નથી. ભક્તિ ન કરો તો કાંઈ નહીં. ને સંતો એટલું જ કહે છે કે જીવનમાં સવારમાં ઉઠીને બે વિચાર માત્ર કરવા. શું? કે હું એકલો નથી, મારા હૃદયમાં પ્રભુ બેઠો છે. આમ વિચાર કરીને કોઈ ધંધો બિઝનેસ કરશો ને એટલે તમને એમ નહીં થાય લાવ સાનામુના ટેબલ નીચેથી લઈ લઉં. કારણ ડર લાગશે, પરમાત્મા બેઠો છે, હું ખોટું નહીં કરી શકું. બીજું સંતો એમ કહે છે કે સવારમાં ઉઠી અને મોતને યાદ કરવું. સામે મોત બેઠું છે, ખબર નથી શ્વાસા કેટલાઓ છે. એક શ્વાસ ખાલી મત ખોઈ લે ખલક બીચ, અને કિંચરુ અલંક અંક ધોઈ લે તો ધોઈ લે. ઉર અંધિયાર પાપ से भयो है, तामे ज्ञान की चिराग चित बोई ले तो बोई ले. हे मनुष्या, जन्म बार बार नहीं मिलेगो मूड, पूर्ण प्रभु से प्यार होई ले तो होई ले. आ देह क्षण भंगुर, तामे जन्म सुधारी ले, અને વીજ કે ચમકે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. યાદ રાખજો, કાળનું પંખી સતત ફેરા રાખે છે, મોતનો સંદેશો આપણને આપે છે, પણ આપણને માયાથી ઘેરાયેલા, કપટથી ઘેરાયેલા કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર એ અસુરોએ આ નગરી ઉપર હલ્લો બોલાવેલો, એટલે આપણે એને ઓળખી નથી શકતા. કહેવાનો અર્થ, આટલી કથા પૂર્ણ કર્યા પછી પ્રાણભાઈને કે કાળનું પંખી સદા મોતનો સંદેશો લઈ ફેલા રાખે. આ છેલ્લું હરિનામ કીર્તન. અને બ્રહ્મદાદાને કે તમે આરતીની તૈયારી કરો અને આજની કથાના સત્રને વિરામ આપી આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતોની સેવા. આનંદ મંગલ કરું આરતી, સંતોની સેવા રે. એ તમામ હરિભક્તોને, બહેનોને વિનંતી, 2 મિનિટ ઉભા થઈ જાઓ. બધા પ્રેમથી દેવની જે આત્મ સહકાર લેજો. આમાં તમે સહભાગી બનો. ભગવાનના આપણે કામ આપણે કરવાનું. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતોની સેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતોની સેવા રે. પ્રેમ ધરીને મંદિર પધરાવું, પ્રેમ ધરી મંદિર પધરાવું, સુંદર સુખડા રેવા. આનંદ જેને આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા રે. જેને આંગણ તુલસીનો પ્યારો, શાલિગ્રામની સેવા રે. અરે જેને આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા રે. જેને આંગણ તુલસીનો પ્યારો, શાલિગ્રામની સેવા રે. સંત મળે તો મહાસુખ પામી, ગુરુ મળે તો મીઠા મેવા રે. આનંદ મંગલ કરું યાર હો, ગુરુ સંતોની અમે આનંદ મંગલ કરુણા. જેને આંગણ હરિકથા કીર્તન કે ઘર મંદિર જેવા રે. આગળ હરિ કથા કીર્તન એ મંદિર દેવા રે.
64 तीरथ गुरु जी न चरणे गंगा काशी रेवाए आनंद मंगल करो यार जी हरि गुरु संतन सेवा रे ए कहे प्रीतम तने ओण कोय धारे हरि न जन हरि सेवा रे आनंद मंगल करो यार जी ओम कपूर गौरम करुणावतारम संसार सारम भुजगंधारम सदा वसंतम विद्यारविंदे तव भवानी चैतम नमामि तव भवानी चैतम नमामि भवानी चैतम नमामि सर्व मंगल मंगले शिवे सर्वार्थसाधिके शून्यतम कै गौरी नारायण नमस्ते नारायण नमस्ते नारायण नमस्ते नारायण नमो बोलो भागवत भगवान बाल कृष्णलालनी आद्य शक्ति कुलदेवी मातनी गंगा मैयानी सुदेवाय बोलो बोलो वामदेव बोलो वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय बोलो भागवत भगवाननी जय द्वारकाधीशनी जय स्वामीनारायण भगवाननी जय गंगा मैयानी जय रामचंद्र भगवाननी जय हनुमान जी महाराजनी जय ओम नमः पार्वती पते हर हर महादेव महादेवा महादेव